નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. જે વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે હું તમારી સામે લઈને આવું છું મોક ટેસ્ટ નંબર સેટ નંબર 8. આ મોક ટેસ્ટ છે તે સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે બનાવવામાં આવેલી છે. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રથમ પ્રશ્ન, જો દક્ષિણ દિશા ઉત્તર પૂર્વ બની જાય, ઉત્તર દિશા દક્ષિણ પશ્ચિમ બની જાય તો પશ્ચિમ દિશા કઈ બનશે? જવાબ આવશે ઓપ્શન બી, દક્ષિણ પૂર્વ. પ્રશ્ન નંબર 2, શ્રેણી પૂર્ણ કરો. 1, 9, 25, 49, 81. તો જવાબ આવશે ઓપ્શન બી. એના પછીનો જે ક્રમ આવશે તે હશે ઓપ્શન બી, 121. પ્રશ્ન નંબર 3, 8 વ્યક્તિઓ એ થી એચ એક વર્તુળાકાર ટેબલની ફરતે કેન્દ્ર તરફ મુખ રાખી બેઠા છે. જો દરેક વ્યક્તિ પોતાની વિરુદ્ધ દિશામાં બેઠેલી વ્યક્તિ સાથે સ્થાન અદલ બદલ કરે અને અત્યારે આ ડી પૂર્વમાં હોય તો સ્થાન બદલ્યા પછી ડીનું મુખ કઈ દિશામાં હશે? તો જવાબ આવશે ઓપ્શન બી, પશ્ચિમ દિશા. પ્રશ્ન નંબર 4, એક ફોટા તરફ આંગળી ચીંધીને રમેશે કહ્યું, આ માણસના પિતા મારા પિતાના એકમાત્ર પુત્ર છે. તો તે ફોટો કોનો હશે? જવાબ આવશે ઓપ્શન સી, રમેશના પુત્રનો. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કઈ સંખ્યા અન્યથી જુદી પડે છે? તો સંખ્યા છે 121, 169, 225, 289, 441 અને 529. જવાબ આવશે ઓપ્શન બી, 225. પ્રશ્ન નંબર 6, જો કોઈ સાંકેતિક ભાષામાં ગુજરાતને IVLARAT લખાય તો મુંબઈને શું લખાય? જવાબ આવશે ઓપ્શન સી, OXOBAI. પ્રશ્ન નંબર 7, એક વ્યક્તિ દક્ષિણ તરફ 12 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળીને 5 કિલોમીટર ચાલે છે. તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? જવાબ આવશે ઓપ્શન બી, 13 કિલોમીટર. પ્રશ્ન નંબર 8, રિપ્રેઝન્ટેશન શબ્દમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? જવાબ આવશે ઓપ્શન સી, સ્ટેશન. પ્રશ્ન નંબર 9, ઘડિયાળમાં 3 અને 40 વાગ્યા હોય ત્યારે અરીસામાં શું સમય દેખાશે? જવાબ આવશે ઓપ્શન બી, 8 અને 20. પ્રશ્ન નંબર 10, સામાન્ય વર્ષમાં કુલ કેટલી મિનિટો હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 5,25,600. પ્રશ્ન નંબર 11, શ્રેણીનું આગળનું પદ શોધો. B2D, E5H, I9M. તો જવાબ આવશે ઓપ્શન બી, N14S. પ્રશ્ન નંબર 12, જો A એટલે પ્લસ, M એટલે ગુણાકાર, D એટલે ભાગાકાર અને S એટલે માઇનસ હોય તો 20M 5D 10A 15S 5 બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન બી, 20. પ્રશ્ન નંબર 13, 6 વ્યક્તિઓ ABCDEF એ કારમાં બેઠા છે. C અને D ની વચ્ચે 2 વ્યક્તિઓ છે. B એ A ની તરત જમણે છે. F છેડે બેઠો છે. જો D મધ્યમાં હોય તો છેડે કોણ હશે? જવાબ આવશે ઓપ્શન બી, F. પ્રશ્ન નંબર 14, સંબંધ શોધો. 14 નો સંબંધ 9 સાથે હોય તો 26 નો સંબંધ કોની સાથે થશે? તો જવાબ આવશે ઓપ્શન સી, 15. પ્રશ્ન નંબર 15, 100 અને 200 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, 4. પ્રશ્ન નંબર 16, સિલેક્ટ ધ કરેક્ટ સિનોમિન ફોર એક્સક્વિસિટ. તો જવાબ આવશે ઓપ્શન બી, બ્યુટીફુલી મેડ. પ્રશ્ન નંબર 17, ફાઇન્ડ ધ વર્ડ વિથ ધ સફિક્સ ISM. તો જવાબ આવશે ઓપ્શન ડી, ઓલ ઓફ ધ અબવ. પ્રશ્ન નંબર 18, ચૂઝ ધ કરેક્ટ પેર એનિમલ હોમ. તો જવાબ આવશે ઓપ્શન બી, લાયન ડેન. પ્રશ્ન નંબર 19, અરેન્જ ધ વર્ડ ઇન લોજિકલી. વર્ડ છે એક્ઝામ, સ્ટડી, રિઝલ્ટ અને એડમિશન. તો જવાબ આવશે ઓપ્શન બી, પહેલા ફોર્થ સ્ટેટમેન્ટ, ત્યાર પછી સેકન્ડ સ્ટેટમેન્ટ, ત્યાર પછી 1 અને ત્યારમાં લાસ્ટમાં સ્ટેટમેન્ટ નંબર 3. પ્રશ્ન નંબર 20, મિનિંગ ઓફ ધ ઇડિયમ અ બોલ્ટ ફ્રોમ ધ બ્લુ. જવાબ આવશે ઓપ્શન એ, અ કમ્પ્લીટ સરપ્રાઇઝ. પ્રશ્ન નંબર 21, શી હેઝ બીન સફરિંગ ખાલી જગ્યા ફીવર સિન્સ યસ્ટરડે. તો જવાબ આવશે ઓપ્શન બી, ફ્રોમ. પ્રશ્ન નંબર 22, વર્ક હાર્ડ ખાલી જગ્યા યુ વિલ ફેલ. જવાબ આવશે ઓપ્શન બી, ઓર. પ્રશ્ન નંબર 23, ઓફ ધ 2 બોયઝ હી ઇઝ ખાલી જગ્યા. તો જવાબ આવશે ઓપ્શન બી, ધ ટોલર. પ્રશ્ન નંબર 24, એન્ટોનિમ ઓફ ડિલિગેન્ટ. તો જવાબ આવશે ઓપ્શન બી, લેઝી. પ્રશ્ન નંબર 25, કમ્પ્લીટ ધ પ્રોવર્બ ઓનેસ્ટી ઇઝ ધ ખાલી જગ્યા પોલિસી. તો જવાબ આવશે ઓપ્શન બી, બેસ્ટ. પ્રશ્ન નંબર 26, આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જવાબ આવશે ઓપ્શન બી, અકરન્સ. પ્રશ્ન નંબર 27, નાઉન ફોર્મ ઓફ સિંગ. તો જવાબ આવશે ઓપ્શન બી, સોંગ. પ્રશ્ન નંબર 28, હી ઇઝ અશેમ્ડ ખાલી જગ્યા હિઝ કન્ડક્ટ. તો જવાબ આવશે ઓપ્શન બી, ઓફ. પ્રશ્ન નંબર 29, એવરેસ્ટ ઇઝ ખાલી જગ્યા હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. તો જવાબ આવશે
ઓપ્શન સી ધ. પ્રશ્ન નંબર 30 ધ ન્યૂઝ ખાલી જગ્યા ટ્રુ, તો જવાબ આવશે ઓપ્શન બી ઇઝ. પ્રશ્ન નંબર 31 આજે મારે વહેલા જવું પડશે, વાક્યમાં વહેલા શું છે, તો જવાબ આવશે ઓપ્શન બી ક્રિયા વિશેષણ. પ્રશ્ન નંબર 32 પિતાજીએ મને પત્ર લખાવ્યો, વાક્યનો પ્રકાર જણાવો, તો જવાબ આવશે ઓપ્શન સી પ્રેરક વાક્ય. પ્રશ્ન નંબર 33 કૃદંત ઓળખાવો, તે ગાતા ગાતા રડે છે, તો જવાબ આવશે ઓપ્શન એ વર્તમાન કૃદંત. પ્રશ્ન નંબર 34 મહોત્સવ શબ્દની સંધિ છૂટી પાડો, તો જવાબ આવશે ઓપ્શન એ મહા ઉત્સવ. પ્રશ્ન નંબર 35 પૃથ્વી શબ્દનો પર્યાય કયો નથી, તો જવાબ આવશે ઓપ્શન સી વ્યોમ. પ્રશ્ન નંબર 36 સાચી જોડણી કઈ છે, તો જવાબ આવશે ઓપ્શન એ શારીરિક. પ્રશ્ન નંબર 37 પુસ્તકમાંથી પાનું ફાટ્યું, માંથી કઈ વિભક્તિને દર્શાવે છે, તો જવાબ આવશે ઓપ્શન બી અપાદાન. પ્રશ્ન નંબર 38 આત્મકથા ગદ્યનો પ્રકાર કયો ગણાય, તો જવાબ આવશે ઓપ્શન સી ચરિત્રાત્મક. પ્રશ્ન નંબર 39 એકબીજા ધડાધડ કયા પ્રકારના શબ્દો છે, તો જવાબ આવશે ઓપ્શન બી દ્વિરૂક્તિ અથવા તો રવાનુકારી શબ્દો છે. પ્રશ્ન નંબર 40 સાર્વનામિક વિશેષણ કયું છે, જવાબ આવશે ઓપ્શન બી પેલી. પ્રશ્ન નંબર 41 શુશ્રૂષા શબ્દની સાચી જોડણી કઈ છે, તો જવાબ આવશે ઓપ્શન બી શુશ્રૂષા. પ્રશ્ન નંબર 42 સૂર્યનો પર્યાયવાચી શબ્દ કયો નથી, તો જવાબ આવશે ઓપ્શન સી હિમાંશુ. પ્રશ્ન નંબર 43 વાક્ય શુદ્ધિ મેં સવારે દૂધ પીધું, તો જવાબ આવશે ઓપ્શન બી મેં સવારે દૂધ પીધું એ વાક્ય શુદ્ધ છે. પ્રશ્ન નંબર 44 બિનજરૂરી રીતે શબ્દમાં શું ખોટું છે, તો જવાબ આવશે ઓપ્શન બી જરૂરી રીતે. પ્રશ્ન નંબર 45 વાક્યમાં આશ્ચર્ય દર્શાવવા કયું ચિહ્ન વપરાય છે, તો જવાબ આવશે ઓપ્શન બી ઉદ્ગાર. પ્રશ્ન નંબર 46 ભાલણ કયા સાહિત્ય પ્રકારના પિતા ગણાય છે, જવાબ આવશે ઓપ્શન બી આખ્યાન. પ્રશ્ન નંબર 47 કાનજી અને જીવી કઈ નવલકથાના પાત્રો છે, જવાબ આવશે ઓપ્શન બી મળેલા જીવો. પ્રશ્ન નંબર 48 વિધાન એ પાણી O ડિગ્રી એટલે કે 0 ડિગ્રી પર બરફ બને છે, કારણ આર તાપમાન ઘટતા પ્રવાહી ઘન સ્વરૂપ લે છે, તો જવાબ આવશે ઓપ્શન એ અને આર બંને સાચા છે અને આર યોગ્ય સમજૂતી છે. પ્રશ્ન નંબર 49 સચિન તેંડુલકરનો સંબંધ જો ક્રિકેટર સાથે હોય તો નીરજ ચોપરાનો સંબંધ કોની સાથે હશે, તો જવાબ આવશે ઓપ્શન બી ભાલાફેંક. પ્રશ્ન નંબર 50 ક્ષેત્ર અને વિભૂતિનો સાચો વિકલ્પ કયો છે, તો જવાબ આવશે ઓપ્શન એ વિક્રમ સારાભાઈ, પંડિત રવિશંકર, ઉમાશંકર જોશી અને વિશ્વનાથ આનંદ. પ્રશ્ન નંબર 51 હડપ્ય સંસ્કૃતિનું સ્થળ રંગપુર કયા જિલ્લામાં છે, જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ. પ્રશ્ન નંબર 52 વડનગરનું કીર્તિ સ્તંભ કયા વંશના સમયનું છે, તો જવાબ આવશે ઓપ્શન બી સોલંકી વંશનું છે. પ્રશ્ન નંબર 53 નદીઓનો ઉત્તરથી દક્ષિણનો સાચો ક્રમ કયો છે, તો જવાબ આવશે ઓપ્શન એ સાબરમતી, મહી, નર્મદા અને તાપી. પ્રશ્ન નંબર 54 NEP 2020 મુજબ સેકન્ડરી સ્ટેજમાં કયા ધોરણો આવે છે, તો જવાબ આવશે ઓપ્શન બી 9 થી 12 ધોરણો. પ્રશ્ન નંબર 55 પરખ એ શું છે, તો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર. પ્રશ્ન નંબર 56 દીક્ષાનું પૂરું નામ શું છે, તો જવાબ આવશે ઓપ્શન એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. પ્રશ્ન નંબર 57 હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડમાં કયા પરિમાણનો સમાવેશ થાય છે, જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ, એટલે કે સંજ્ઞાત્મક, ભાવાત્મક અને મનોશારીરિક. પ્રશ્ન નંબર 58 નવી શિક્ષણ નીતિ 2002 ના ડ્રાફ્ટ 2020 ના ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા, તો જવાબ આવશે ઓપ્શન બી ડોક્ટર કે કસ્તુરીરંગન. પ્રશ્ન નંબર 59 સ્વયંપ્રભા શું છે, તો જવાબ આવશે ઓપ્શન બી DTH શૈક્ષણિક ચેનલોનું ગ્રુપ. પ્રશ્ન નંબર 60 વ્યક્તિક ભિન્નતાના આધારે ડોલ્ટન પ્લાન કોણે આપ્યો છે, તો જવાબ આવશે ઓપ્શન બી કુમારી હેલન પાર્કહસ્ટે. પ્રશ્ન નંબર 61 વિકાસ એ સાતત્યપૂર્ણ પ્રક્રિયા છે તેમ કોણે કહેલું છે, જવાબ આવશે ઓપ્શન બી સ્કિનર. પ્રશ્ન નંબર 62 અધ્યયન પર થોર્નડાઇકના ગુણ નિયમો કેટલા છે, જવાબ આવશે ઓપ્શન બી 5. પ્રશ્ન નંબર 63 સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો, જવાબ આવશે ઓપ્શન બી વાઇગોત્સ્કીએ. પ્રશ્ન નંબર 64 ગાર્ડનરની બહુવિધ બુદ્ધિમાં ભાષાકીય બુદ્ધિ કોનામાં વધુ હોય છે, જવાબ આવશે ઓપ્શન બી લેખક અથવા તો વક્તામાં. પ્રશ્ન નંબર 65 મેસ્લોના જરૂરિયાત શ્રેણીમાં સૌથી પાયાની જરૂરિયાત કઈ છે, જવાબ આવશે ઓપ્શન બી શારીરિક જરૂરિયાત. પ્રશ્ન નંબર 66 વર્ગખંડમાં લોકશાહી મૂલ્યો સ્થાપવા શિક્ષકે શું કરવું જોઈએ, જવાબ આવશે ઓપ્શન બી વિદ્યાર્થીઓને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવી જોઈએ. પ્રશ્ન નંબર 67
પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલ વિદ્યાર્થી કહે છે બધા જ ચોરી કરતા હતા. આ કઈ પ્રયુક્તિ છે? જવાબ આવશે ઓપ્શન બી યૌક્તિકીકરણ. પ્રશ્ન નંબર 68 ડિસ્કેલ્ક્યુલિયા એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી ગાણિતિક ગણતરીમાં મુશ્કેલી થવી. પ્રશ્ન નંબર 69 બુદ્ધિઆંકનું સૂત્ર MA/CA × 100 કોણે આપેલું છે? જવાબ આવશે ઓપ્શન સી સ્ટર્નરે. પ્રશ્ન નંબર 70 વિકાસના કયા તબક્કાને ટોળી અવસ્થા કહે છે? જવાબ આવશે ઓપ્શન બી ઉત્તર બાલ્યાવસ્થા. પ્રશ્ન નંબર 71 વિકાસ પર સૌથી વધુ અસર કોની થાય છે? જવાબ આવશે ઓપ્શન સી વારસો અને પર્યાવરણની આંતરક્રિયા. પ્રશ્ન નંબર 72 ADHD ધરાવતું બાળક કેવું હોય છે? જવાબ આવશે ઓપ્શન બી અતિ ચંચળ અને એકાગ્રતાનો અભાવ હોય તેવું. પ્રશ્ન નંબર 73 દમન એટલે શું? જવાબ આવશે ઓપ્શન બી અપ્રિય ઈચ્છાઓને બળપૂર્વક દબાવવી. પ્રશ્ન નંબર 74 પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન બી થોર્નડાઇક. પ્રશ્ન નંબર 75 વ્યક્તિત્વના 3 ઘટકો કોણે આપ્યા? જવાબ આવશે ઓપ્શન બી ફ્રોઇડ. પ્રશ્ન નંબર 76 બ્લૂમની ટેક્સોનોમી મુજબ એપ્લિકેશન એટલે શું? જવાબ આવશે ઓપ્શન સી નવી પરિસ્થિતિમાં જ્ઞાનનો ઉપયોગ કરવો. પ્રશ્ન નંબર 77 જો મધ્યસ્થ 15 અને મધ્યક 15 હોય તો બહુલક કેટલો થાય? તો જવાબ આવશે ઓપ્શન બી 15. પ્રશ્ન નંબર 78 શિક્ષક વિદ્યાર્થીના સાચા જવાબ પર શાબાશ કહે છે. આ શું છે? જવાબ આવશે ઓપ્શન બી હકારાત્મક શુદ્ધટક. પ્રશ્ન નંબર 79 મૂલ્યાંકનનું સર્વગ્રાહી પાસું એટલે શું? જવાબ આવશે ઓપ્શન બી બાળકનું શારીરિક, માનસિક અને સામાજિક મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 81 પ્રક્ષેપણ કસોટી રોસાર્સ ઇન્કબોલ્ટ ટેસ્ટમાં કેટલા કાર્ડ હોય છે? જવાબ આવશે ઓપ્શન બી 10. પ્રશ્ન નંબર 81 માઇક્રો ટીચિંગનું પ્રથમ સોપાન કયું છે? જવાબ આવશે ઓપ્શન બી આયોજન. પ્રશ્ન નંબર 82 બ્લુપ્રિન્ટનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ આવશે ઓપ્શન બી પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે. પ્રશ્ન નંબર 83 કસોટીની વિશ્વસનીયતા એટલે શું? જવાબ આવશે ઓપ્શન બી વારંવાર માપન કરવા છતાં પરિણામ સમાન આવવું. પ્રશ્ન નંબર 84 નોર્મલ પ્રોબેબિલિટી કર્વ કેવા આકારનો હોય છે? જવાબ આવશે ઓપ્શન બી ઘંટાકાર. પ્રશ્ન નંબર 85 ક્રિયાત્મક સંશોધનનો પ્રથમ તબક્કો કયો છે? જવાબ આવશે ઓપ્શન બી સમસ્યાની પસંદગી કરવી. પ્રશ્ન નંબર 86 ગુજરાતમાં વડનગર શાના માટે પ્રખ્યાત છે? જવાબ આવશે ઓપ્શન બી પ્રાચીન ઇતિહાસ અને સંગીત માટે. પ્રશ્ન નંબર 87 તાજેતરમાં ચંદ્ર પર ઉતરેલ ભારતનું લેન્ડર કયું છે? જવાબ આવશે ઓપ્શન બી વિક્રમ. પ્રશ્ન નંબર 88 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક કોણ મનાય છે? જવાબ આવશે ઓપ્શન બી જોન મેકાર્થી. પ્રશ્ન નંબર 89 લોખંડને કાટ લાગતો અટકાવવા કઈ ધાતુનું પડ ચડાવવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન બી ઝિંક. પ્રશ્ન નંબર 90 ધ હિડન હિન્દુ પુસ્તકના લેખક કોણ છે? જવાબ આવશે ઓપ્શન બી અક્ષત ગુપ્તા. પ્રશ્ન નંબર 91 કેળવણી એટલે સત્યની શોધ આ કોનું વિધાન છે? તો જવાબ આવશે ઓપ્શન બી રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 92 શિક્ષણની કઈ પદ્ધતિમાં પૂર્વધારણા બાંધવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી વૈજ્ઞાનિક પદ્ધતિ. પ્રશ્ન નંબર 93 સ્વાવલંબન એ શિક્ષણનો કેવો ઉદ્દેશ છે? જવાબ આવશે ઓપ્શન બી આર્થિક અથવા તો વ્યાવસાયિક. પ્રશ્ન નંબર 94 માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કોણે કરેલી છે? જવાબ આવશે ઓપ્શન બી ગાંધીજી. પ્રશ્ન નંબર 95 શિક્ષણના સામાજિક હેતુમાં કઈ બાબત આવે છે? જવાબ આવશે ઓપ્શન બી સામાજિક અનુકૂલન અને નાગરિકતા. પ્રશ્ન નંબર 96 નિરંતર શિક્ષણ એટલે શું? જવાબ આવશે ઓપ્શન બી જીવનભર ચાલતી શિક્ષણની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 97 ઓપન યુનિવર્સિટી એ શિક્ષણનું કયું સ્વરૂપ છે? જવાબ આવશે ઓપ્શન બી વૈધિક દર. પ્રશ્ન નંબર 98 પ્રકૃતિ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે આ વિધાન કોનું છે? જવાબ આવશે ઓપ્શન બી રૂસો. પ્રશ્ન નંબર 99 પ્રોજેક્ટ મેથડ શિક્ષણના કયા વાદની દેન છે? તો જવાબ આવશે ઓપ્શન બી વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 100 મહર્ષિ અરવિંદના શિક્ષણ દર્શનને શું કહેવાય? જવાબ આવશે ઓપ્શન બી પૂર્ણ યોગ શિક્ષણ. વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું આપણું પ્રશ્નપત્ર નંબર સેટ નંબર 8. આવા જ એક અન્ય નવા પ્રશ્નપત્ર સાથે આવતીકાલે ફરીથી મળીશું. તો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી નવો વિડીયો અપલોડ થાય તો આપને તરત જ નોટિફિકેશન મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ.